પંજાબ અને હરિયાણામાં પ્રસિદ્ધ એવું સરસોદા શાક, જેને આપણે ગુજરાતીમાં રાઈના પત્તાનું શાક પણ કહેવામાં આવે છે. આ શાક બનાવવા માટે આપણે સૌપ્રથમ રાઈના પત્તાને ડાળખા સાથે નાના એવા કટકા કરી અને ધોઈને રાખી દેવા અને તેનાથી અડધું પાલક લેવું. પાલકને પણ ધોઈ અને નાના પત્તા કટ કરી લેવા. ત્યારબાદ પાલકથી પણ અડધી મેથી લેવી અને તેને પણ ધોઈ અને તેને સરસ એવું ચોપ કરી લેવું. ત્યારબાદ આ ત્રણેય પત્તાઓને મિક્સ કરી તેની અંદર લસણ, આદુ, મરચાંની પેસ્ટ એડ કરવી અને તેના અંદર લીલું લસણ પણ એડ કરવું. લીલું લસણ એ ઓપ્શનલ છે. તમે લીલું લસણ એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ સરસ એવો આવે છે, એટલે હું આમાં લીલું લસણ પણ એડ કરું છું અને તેના અંદર જરૂર જણાય તેટલું પાણી એડ કરવું. પાણી હંમેશા આમાં ઓછું જ એડ કરું, કારણ કે આ પત્તાની અંદર નેચરલી પાણી રહેલું હોય છે, એટલા માટે પાણી તેની અંદર ઓછું એડ કરવું અને તેને 15 થી 20 મિનિટ સુધી ચડવા દેવું. આ શાક તમે કુકરમાં પણ બનાવી શકો છો. કુકરમાં બનાવવા માટે તેને 3 વિસલ વગાડી લેવી, એટલે ત્રણેય ભાજી ચડી જશે. ત્યારબાદ આપણે આમાં ચેક કરતું રહ્યું કે આ પત્તા ચડી ગયા છે કે નથી ચડી ગયા. વચ્ચે વચ્ચે હલાવીને આને સરસ એવું ધીમા તપે ચડવા દેવું. આને તમે માટીના વાસણમાં પણ બનાવી શકો છો. ત્યારબાદ આ ત્રણેય સરસ ભાજી ચડી જાય એટલે તેને બ્લેન્ડરથી મિક્સ કરી લેવું અને સરસ એવી પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને તમે સાઈડમાં મૂકી દેવું અને ત્યારબાદ આ શાક તમે માટીના વાસણમાં બનાવો તો તેનો સ્વાદ ખૂબ વધુ સારો આવે છે અને આ શાક ખરેખર માટીના વાસણમાં બનાવવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે આ શાક બનાવવા માટે આપણે તેના માટીનું વાસણ એડ કરીશું અને તેના અંદર હવે ઘરનું ઘી હોય તો ઘરનું ઘી અથવા તો બટર એડ કરી લેવું. હું આમાં 2 થી 3 ચમચી ગાયનું ઘી એડ કરું છું અને તેના અંદર સૂકા લાલ મરચાંની એડ કરું છું. સૂકા લાલ મરચાં એડ કર્યા પછી તેની અંદર તમે ચપટીક એવી હિંગ એડ કરવી અને ચપટીક હિંગ એડ કર્યા પછી થોડુંક એવું જીરું પણ એડ કરું. ત્યારબાદ તેના અંદર જે આપણે લસણ અને આદુ અને મરચાંની જે પેસ્ટ બનાવી હતી તે પણ થોડીક એમાં એડ કરવી. જ્યારે આપણે પત્તાને બાફીએ છીએ ત્યારે પણ લસણ, આદુ, મરચાંની પેસ્ટ એડ કરવી અને વઘારમાં પણ આદુ, લસણ, મરચાંની પેસ્ટ એડ કરવી. આ શાકમાં વધારેમાં વધુ લસણ એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ સરસ એવો આવે છે. સરસોના પત્તાની તાસી ઠંડી હોય છે, એટલા માટે તેની અંદર લસણ ખૂબ જ એવું એડ કરવામાં આવે છે, જેથી શિયાળામાં ખૂબ સારું રહે. અને આ લસણને એડ કર્યા પછી તે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને ચડવા દેવું અને ત્યાર પછી ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે તેની અંદર આપણે સાઈડમાં નાના નાના કટકા કરીને કાંદા રાખ્યા હતા તે કાંદા એડ કરી લેવા. આ કાંદાને બહુ વધુ પડતા ઝીણા ન રાખવા, કારણ કે તે થોડાક મોટા હશે તો તમારી શાકમાં ક્રન્ચીનેસ જેવું અંદર આવશે. ત્યારબાદ કાંદા પણ ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય એટલે તેની અંદર 1 ટમાટર એડ કરી લેવું. 1 ટમાટર એડ કર્યા પછી તેની અંદર સોલ્ટ નાખી દેવું, જેથી ટમાટર પણ ચડી જાય. ત્યારબાદ તેની અંદર 1 ચમચી ધાણા જીરુંની પેસ્ટ એડ કરવી. આમાં હું લાલ મરચું પાવડર એડ નથી કરતી, કારણ કે આ શાકમાં લાલ મરચું પાવડર કે હળદર પાવડર ન આવે. તેની અંદર લસણ, આદુ, મરચાંની જ પેસ્ટ વધુ પડતી આવે છે. ત્યારબાદ તેની સરસ એવું ચડી જાય એટલે તેની અંદર 1 ચમચી જેવું ગરમ મસાલો એડ કરવો. ગરમ મસાલો ઓપ્શનલ છે, પણ ગરમ મસાલો નાખવાથી તેનો સ્વાદ ખૂબ સરસ એવો આવે છે. ત્યારબાદ આપણે જે સાઈડમાં બ્લેન્ડ કરીને જે સરસો અને મેથી પાલકની પેસ્ટ બનાવી હતી તેને પણ એડ કરી લેવી અને સરસ એવું ધીમા તાપે ચડવા દેવું. થોડીવાર ચડી અને તેના અંદર ઘી છૂટું પડી જાય એટલે તેની અંદર આપણે મકાઈનો લોટ હોય છે તે થોડોક એવો એડ કરવો, જેથી તે શાક ગાઢું એવું બની જશે અને સ્વાદમાં ખૂબ સરસ એવું લાગશે. આ શાકને તમે મકાઈનો રોટલો અથવા તો બાજરીના રોટલા સાથે સર્વ કરવાથી ખૂબ સરસ એવું લાગે છે. તો રેડી છે સરસોદા શાક.